સમસ્ત બ્રહ્મ સમાજ સિનિયર સિટીઝન મંડળ દ્વારા વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું. સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ મહાનગર સિનિયર સિટીઝન મંડળના હસુભાઈ જોશી, કે ડી પંડ્યા, મહેશભાઈ જોશી તેમજ સમગ્ર કમિટી મેમ્બર દ્વારા વડીલ વંદના કાર્યક્રમનું આયોજન થયેલ, જેમાં પ્રથમ દીપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત તમામ સિનિયર સિટીઝનનું સાલ ઓઢાડી સન્માન કરેલ. આ કાર્યક્રમમાં ગાયત્રી મંદિરના ટ્રસ્ટી નાગભાઈ વાળા તેમજ જીતુભાઈ દ્વારકા વાળાનું સન્માન કરવામાં આવેલ. 170 બ્રહ્મ સિનિયર સિટીઝન ભાઈઓ બહેનોનું સાલ ઓઢાડી પુષ્પ વર્ષા કરી સન્માન કરવામાં આવેલ. આ તકે મહાનુભાવો ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા દિલીપભાઈ ટીટિયા, કમલેશભાઈ પંડ્યા, દિલીપભાઈ ઠાકરેએ જહમત ઉઠાવેલ તેમ શૈલેષ પંડ્યાની યાદી જણાવે છે. બીજા ટ્રસ્ટી મંડળો પણ બેઠા છે. આ તકે આ બધાનો આપણે આભાર પણ માનીએ કે જેથી કરીને ઇન ફ્યુચર સંસ્થા એનું છે પેલા માકડ સાહેબ ને એ લોકો ચલાવે છે, તો એ સર્વ જ્ઞાતિ સિનિયર સિટીઝન મંડળ. તમારે આવું હોય તો આવી જાઓ. કપાળમાં ભસ્મનું ત્રિપુંડ એટલે બ્રાહ્મણ. કપાળમાં ભસ્મનું ત્રિપુંડ એટલે ભૂદેવ, અને એ પણ શ્રાવણ માસ એટલે સાક્ષાત શિવજી સ્વરૂપ કહી શકાય એવા ભૂદેવો. ખાસ તો ગર્વની એ વાત કહી શકાય કે આ ઉંમરે એક્ટિવ રહેવું, સતત પ્રવૃત્તિશીલ રહેવું ને એ જ આ ઉંમરનો એક મોટો બેનિફિટ છે, મોટો નફો છે. બે છે લઈ લે.